નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. ફૂટપાથ ઉપરનો કબજો આમ નાગરિકને કેટલો નુકસાનકારક હોઈ શકે છે. આણંદ શહેરમાં ઠેર ઠેર ફૂટપાથોની ઉપર કબજો, તેની પાછળ કંઈક તો કારણ હોવું જ જોઈએ. આટલી બધી છૂટછાટ શા માટે? મિત્રો, જો નગરપાલિકાના મેમ્બરો અને ઓફિસરો આ ફૂટપાથ વાળા પાસેથી કંઈ પણ પાવતી બનાવ્યા વગર, એટલે કે કોઈ પણ જાતનો ખર્ચો લીધા વગર જો ફૂટપાથ પર બેસવા દેતા હોય તો પણ નગરપાલિકાને તો નુકસાન જ છે. અને મિત્રો, જો પાવતી બનાવીને ફૂટપાથ પર બેસવા દેતા હોય તો આમ જનતા એટલે કે નાગરિકોને નુકસાન છે. એટલે બંને બાજુ કંઈક ને કંઈક તો નુકસાન છે જ. ફૂટપાથ આટલા બધા કબજે કરી લીધા હોય તો આમ જનતા ચાલશે ક્યાં આગળ? અને મિત્રો, જો ફૂટપાથ પબ્લિકને ચાલવા માટે નથી બનાવ્યા તો આટલો બધો ખર્ચો કરોડો રૂપિયાનો કરીને શું કારણ? કરોડો રૂપિયાનો ખર્ચો કર્યા પછી પણ જો પબ્લિકને, આમ જનતાને ફૂટપાથ વાપરવા માટે નથી મળતો તો જે લોકો ફૂટપાથ વાપરે છે એમને તો લીલા લહેર જ છે. જો ફૂટપાથ પર ચાલવાની જગ્યા ના હોય અને આમ નાગરિક રોડ ઉપર ચાલે અને કોઈ વાહન એને ટક્કર મારીને જતો રહે તો એની જવાબદારી કોની? એ નુકસાનની ભરપાઈ ખરેખર તો નગરપાલિકા અને ટ્રાફિકને જ ભોગવવી જોઈએ. જે લોકો ફૂટપાથ ઉપર કબજો કરીને બેઠા છે તેમને તો કોઈ જવાબદારી જ નથી. દુકાન કે જમીન રાખવાની કોઈ ઝંઝટ નહીં, કોઈ પણ જાતનો ખર્ચો નહીં, નગરપાલિકાનો કોઈ પણ ટેક્સ નહીં, ઇન્કમ ટેક્સ પણ નહીં, લાઇટ બિલ પણ નહીં. એટલા પણ પૈસા ખિસ્સામાં આવે છે, પૂરેપૂરા પૈસા પોતાના. નુકસાન ફક્ત ને ફક્ત સરકારી ખજાનાને અને આમ જનતાને, જે નાગરિકોને ફૂટપાથ પર ચાલવાનું છે તે લોકોને. ટ્રાફિક અને નગરપાલિકાના કુણા વલણના કારણે ફૂટપાથ ઉપર કબજાઓ થઈ ગયા છે અને તેના જ કારણે નાગરિકો તેનો ભોગ બને છે. આણંદ રેલવે સ્ટેશન અને બસ સ્ટોપની પાસે આવેલ પોસ્ટ ઓફિસની અંદર જ્યારે કોઈ પણ માણસો બહારથી જે આવે છે તે પાસપોર્ટ કઢાવવા માટે આવે છે તો પાસપોર્ટ કઢાવવા માટે આવેલા દરેક વ્યક્તિ પોતાનું સાધન જો ફૂટપાથ ઉપર પાર્ક કરે તો ત્યાં આગળ આવેલી લારીઓવાળા એ ફૂટપાથ ઉપર કોઈ પણ જાતનો વાહન પાર્ક કરવા દેતા નથી. ફૂટપાથ ઉપર કબજો કરીને ઉભા રહેલા લારીવાળાઓએ આ જગ્યા ખરીદી લીધી છે. તો શું કામ આમ જનતાને કે આમ નાગરિકને, જે લોકો પાસપોર્ટ કઢાવવા આવે છે તે લોકોને પોતાના સાધનો ત્યાં નથી મૂકવા દેતા? આપ જોઈ શકો છો, પેન્ટી અને ગોગલ્સના નાના નાના શોરૂમ હોય તે ફૂટપાથ ઉપર ખડકી દીધા છે. જો આમ જનતા જાગૃત નહીં થાય તો આજે આપ ભોગવો છો અને આવતીકાલે આપનો પરિવાર પણ આ જ સમસ્યાઓનો ભોગ બનનારો છે. માટે જાગો નાગરિક, જાગો અને તમારી સમસ્યાઓનું સમાધાન માગો. હા તો મિત્રો, આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.